ગુડ મોર્નિંગ બાળકો. હવે આપણે આજના લેક્ચરમાં ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર 12 આપણે શીખી રહ્યા છીએ. એમાં આપણે સ્વાધ્યાય 12.2 આજે આપણે દાખલા નંબર 4 કરવાનો છે, 4 અને 5. તો પહેલા દાખલા નંબર 4 માં જોઈએ શું કહે છે. પહેલા રકમ જોઈએ આપણે. તો દાખલા નંબર 4 માં એમ કીધું કે એક ત્રિકોણ અને એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ તથા આધાર સમાન છે. એટલે એનો મતલબ એવો કે છે કેવા માંગે છે કે કોઈ એક આકૃતિ ત્રિકોણની છે અને એક સમાંતર બાજુ ચતુષ્કોણની છે. બંનેના ક્ષેત્રફળ એટલે કે બંનેના એરિયા પણ સમાન છે અને આધાર પણ સમાન છે. આધાર એટલે શું કહેશું આપણે? પાયો. પાયાના આપણે બીજું શું કહીએ? આધાર. એ બંને વસ્તુ સમાન છે. શું? ક્ષેત્રફળ અને આધાર. જો ત્રિકોણની બાજુઓ 26 સેમી, 28 સેમી અને 30 સેમી હોય તો ત્રિકોણની ત્રણ બાજુઓના માપ આપ્યા છે એટલે આપણે લખીએ. ધારો કે બાજુને આપણે ABC વડે દર્શાવીએ છીએ. ધારો કે A બરાબર પહેલી બાજુનું માપ 26 સેમી છે, 26 સેમી. B બરાબર બીજી બાજુનું માપ આપણને 28 સેમી આપ્યું છે અને C બરાબર ત્રીજી બાજુ આપી આપણને 30 સેમી. 26, 28 અને 30. અને સમાંતર બાજુ ચતુષ્કોણ 28 સેમી ના આધાર પર રહેલો હોય તો તેની ઊંચાઈ શોધો. પહેલા આપણે ક્ષેત્રફળ મેળવી લઈએ. આપણને એવું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણ બંનેના ક્ષેત્રફળ કેવા છે? સમાન છે. તો આપણે સૌપ્રથમ શું કરશું? અર્ધ પરિમિતિ મેળવશું. એટલે કે S શું સૂત્ર હતું? A + B + C ના છેદમાં 2. A એટલે 26 + B એટલે 28 + C એટલે 30 છેદમાં 2. 26 + 28 + 30 સરવાળો કરો. 0 + 8 + 6 એટલે 14 વધી 1 2 ને 3 ને 2 5 ને 3 8 84 ભાગ્યા 2 છેદ ઉડાડી આપણે તો 2 ચોક 8 અને 2 દુ 4 42. તો શું મળ્યું? S બરાબર 42 સેન્ટીમીટર. એનો મતલબ એવો કે આપણને S એટલે અર્ધ પરિમિતિ મળેલી. કેટલી મળી? 42 સેન્ટીમીટર. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીએ. હેરોનના સૂત્ર પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર S S - A S - B S - C. આ આપણે સૂત્ર જોઈએ છીએ. બરાબર. ચાલો કિંમત મૂકતા જઈએ. વર્ગમૂળમાં S એટલે 42 મળ્યો છે આપણને. 42 S - A એટલે 42 - A એટલે 26. S - B એટલે 42 - 28 અને S - C એટલે 42 - 30. આ સૂત્ર પ્રમાણે કિંમત મૂકી દીધી. ચાલો 42 એમ નમ 42 - 26. 42 - 26 કરશો એટલે વધશે 16. બરોબર. 42 - 28 42 - 28 કરશો એટલે વધશે 14 અને 42 - 30 એટલે 12. બરોબર. હવે આપણે એવું શીખી ગયા કે જ્યારે બાદબાકી કરીએ પછીનું જે સ્ટેપ આવે બધા એક સાથે આપણે ગુણાકાર કરતા નથી. શું કામ? કારણ કે ગુણાકાર કરશું તો બહુ લાંબો જવાબ આવશે અને એ સંખ્યાનું વર્ગમૂળ શું હોય એ આપણે નક્કી તરત કરી શકીએ નહીં. એટલે આપણે શું કરવાનું? ભાગ પાડી દેવાના. એટલે આપણે ટુકડા કરતા જવાના. પહેલા જોઈ લઈએ કે આમાંથી કોઈ પણ સંખ્યા એવી છે જેનું વર્ગમૂળ નીકળે છે. હા, 16. 16 નું વર્ગમૂળ કેટલું થાય બાળકો? 4. 16 નું વર્ગમૂળ 4. હવે અંદર કઈ સંખ્યા વધી? 42 * 14 * 12. ચાલો હવે આપણે કટકા કરીએ એટલે કે ટુકડા પાડીએ, ભાગ પાડી દઈએ. 42 * 14 * 12. હવે 14 છે. 42 ને આપણે ઘણી રીતે ભાગ પાડી શકીએ પરંતુ આપણે એવું જોવાનું
કે બાજુમાં કોઈ સંખ્યા છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. બાજુમાં નજર નાખો તો 14 છે તો પહેલા ચેક કરીએ 14 અથવા તો 12 કોઈ ઘડિયો એવો છે જેના ઘડિયામાં 42 આવે છે. શું કામ? કારણ કે જો એ પોસિબલ થતું હોય તો આપણે બે સંખ્યા બીજી વાર ઉપયોગ કરીને આપણે વર્ગમૂળની બહાર કાઢી શકીએ. કઈ રીતે? 14 ના ઘડિયામાં તમે જોઈ શકો 42 આવે. 14 તેરી 42 બરોબર. 14 ના 14 શું કર્યું? 42 ના ભાગ પાડ્યા. 14 તેરી 42 14 એમ નંબર રહેવા દીધો. વધ્યા 12 નું પણ વર્ગમૂળ નથી તો તમે ચેક કરો તો 1 3 આપણી પાસે છે તો 3 ના ઘડિયાનું બીજા 12 પણ આવે. 3 ચોક 12 તો બધાના ભાગ પાડ્યા દીધા. 42 ના ભાગ પાડ્યા 14 તેરી 42 14 એમ નંબર રહેવા દીધા. 12 ના ભાગ પાડ્યા 3 ચોક 12. શું કામ? 14 બે વાર આવી ગયા, 3 બે વાર આવી ગયા, વધ્યો કોણ? 4. 4 નું વર્ગમૂળ તો આપણી પાસે છે 2. ચાલો 4 ના 4. ચાલો 14 બે વાર છે એટલે એક પર 12 લઈ લીધું. 3 બે વાર છે એટલે એક પર 12 લઈ લીધા. કેટલા છે? 4. 4 નું વર્ગમૂળ કેટલું થશે બાળકો? 2. તો આ બધાનો આપણે ગુણાકાર કરવાનો. તો બધાનો ગુણાકાર કરશો 4 તેરી 12 12 નું 24 24 ગુણ્યા 14 એટલે આપણને મળશે તમને કંઈક 336 જેવો આન્સર આવશે. બધાનો ગુણાકાર કરશો એટલે આપણને 336 શું મળશે? ત્રિકોણનું ક્ષેત્રફળ. સેમી સ્ક્વેર. ચાલો આ ત્રિકોણનું ક્ષેત્રફળ તો મળી ગયું આપણને. હવે શું કીધું કે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ જ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. શું કામ? ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ બંનેના ક્ષેત્રફળના આધારે કેવા કીધા? સમાન. તો તેથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ શું થવાનું? આ થવાનું. બરોબર? કારણ કે બંને સમાન છે એવું કીધું છે. હવે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો આપી દીધો છે તો પાયો આટલો છે. આપણે ઊંચાઈ મેળવવાની છે. આપણને એવું કીધું છે આગળ કે સમાંતર બાજુ ચતુષ્કોણ 28 સેમી ના આધાર પર રહેલો હોય તો તેની ઊંચાઈ શોધો. ચાલો આપણે બધાને ખ્યાલ છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય? પાયો ગુણ્યા વેધ. તો પાયો ગુણ્યા ઊંચાઈ. આપણે ઊંચાઈ મેળવવાની છે. ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ. ચાલો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. કેટલું છે? 336 સેમી સ્ક્વેર. પાયો આપણને એવું કીધું છે કે 28 સેમી પાયા પર છે એટલે પાયો 28. ઊંચાઈ મેળવીએ. ઊંચાઈને કરતા બનાવીએ તો 28 છે ક્યાં જાય? સામેની બાજુના છેદમાં. સામે કોણ છે? 336. 336 ભાગ્યા 28 એટલે 336 ભાગ્યા તમે 28 કરો એટલે 28 એક 28 5 વધશે અને 28 ગુણ 56 એટલે કે 12 સેન્ટીમીટર. તો આપણને ઊંચાઈ મળી ગઈ 12 સેન્ટીમીટર. તો આ દાખલો આપણો અહીં પૂરો. શું કર્યું? પહેલા આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવ્યું. આપણે ત્રણ બાજુ આપી હતી. હેરોનના સૂત્ર ઉપરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લીધું. કારણ કે આપણને એવું કીધેલું કે ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ છે બંનેના ક્ષેત્રફળ કેવા છે? સમાન છે. એટલે જે ત્રિકોણનું ક્ષેત્રફળ થશે એ જ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થશે. બીજું હવે આપણને આગળ શું કીધું કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ 28 સેમીના પાયા પર હોય તો તેની ઊંચાઈ મેળવો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય? પાયો ગુણ્યા વેધ. તો પાયો ગુણ્યા ઊંચાઈ. પાયો એટલે 28 છે. ક્ષેત્રફળ આપણે 336 મળી ગયું. ઊંચાઈને કરતા બનાવી 28 કે છેદમાં ભાગાકાર કરશો એટલે 12 આન્સર આવશે. તો આ દાખલો આપણો પૂરો થાય છે. તમે ગણી નાખો અથવા તો સ્ક્રીનશોટ પાડી લો. હવે આપણે બીજો દાખલો 5મો કરીએ. જો આપણે એટલા દાખલા જોયા તમને આઈડિયા આવી ગયો હશે કે આખું ચેપ્ટર એક જ સૂત્ર ઉપરથી થાય છે. આપણે જે એનું સૂત્ર
વાપરીએ છીએ એ જ સૂત્ર બધા જ દાખલામાં ઉપયોગ થાય છે એ જ સૂત્ર ઉપરથી બધા દાખલા સોલ્વ થાય છે ચાલો હવે દાખલા નંબર 5 બહુ સારો દાખલો છે શું કીધું છે જો પહેલા રકમ આપણે જોઈએ સમબાજુ ચતુષ્કોણ આકારના ખેતરમાં 18 ગાયોને ચરવા લીલું ઘાસ ઉગાડેલું છે એટલે એક ચતુષ્કોણ છે કેવો સમબાજુ સમબાજુ ચતુષ્કોણ હોય એટલે આપણને ખ્યાલ છે આપણે શીખી ગયા કે સમબાજુ ચતુષ્કોણમાં બધી જ બાજુના માપ કેવા થશે સમાન એટલે સમબાજુ ચતુષ્કોણ આપણને આપ્યું છે નામ આપી દઈએ આપણે A B C અને D સમબાજુ ચતુષ્કોણ પ્રકારનું ખેતર છે એમાં 18 ગાયો ચરે છે જો સમબાજુ ચતુષ્કોણની દરેક બાજુની લંબાઈ 30 મીટર દરેક બાજુની લંબાઈ 30 એનો મતલબ એવો કે સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓના માપ તો સરખા થવાના તો બધી જ બાજુઓના માપ 30 મીટર છે એટલે બધા કેવા થશે સરખા બધી જ બાજુના માપ કેટલા થયા 30 મીટર અને મોટા વિકર્ણનું માપ 48 મીટર છે આપણે વિકર્ણ દોરીએ શું કીધું વિકર્ણનું માપ આપણે કેટલું આપ્યું 48 મીટર તો દરેક ગાયને ચરવા કેટલા ભાગનું ક્ષેત્રફળ ખેતરમાંથી મળશે તો આપણે શું કરવું પડશે આપણને એવું કીધું કે આ એક ખેતર છે સમબાજુ ચતુષ્કોણ આકારનું એમાં 18 ગાય ચરી રહી છે આપણે દરેક ગાયને કેટલો હિસ્સો એટલે કે કેટલા ભાગનું ક્ષેત્રફળ મળે ચરવા માટે એ આપણે મેળવવું છે તો આપણે શું કરવું પડશે આખા ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ મેળવવું પડશે આવો દાખલો આપણે આગળ શીખી ગયા શું કર્યું તો આખો ચતુષ્કોણ હોય તો વચ્ચે વિકર્ણ પડતો હોય તો બે ત્રિકોણ પડે તમે જોઈ શકો અત્યારે ABC અને એક ભાગ આવશે AD અને C તો આ બંને ત્રિકોણો છે બંને ત્રિકોણના ક્ષેત્રફળ મેળવીએ પછી બંનેને જોઈન એટલે કે ભેગા કરીએ ટૂંકમાં બંને ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે એનો સરવાળો કરીએ એટલે આપણને આખું ચતુષ્કોણ ABCD મળી જાય બરોબર આપણે આખા ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ મેળવવાનું છે પરંતુ તમે ચેક કરો તો જો આ બાજુ 35 આપણે પહેલા એક ત્રિકોણ લેશું કયો AB અને C ABC ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીએ એરોના સૂત્ર પરથી તો બે બાજુના માપ 30 અને એક બાજુનું માપ 48 તો સેમ બીજો ત્રિકોણ આપણે લેશું AD અને C તો ADC નું ક્ષેત્રફળ મેળવશું તો એમાં પણ તમે જો બે બાજુના માપ 30 અને એક વિકર્ણ 48 થવાનું તો બંને માપ કેવા થવાના સરખા તો આપણે જુદી રીતે બંનેનું ક્ષેત્રફળ અલગ મેળવવાની જરૂર નથી કારણ કે બંનેમાં સરખી જ કિંમત આપી છે તો આપણે કોઈ એક ભાગનું મેળવી લઈએ અને એને ગુણ્યા 2 કરીએ એટલે આપણને બંને ભાગ મળી જાય બંને ભાગનું ક્ષેત્રફળ મળી જાય એટલે આપણને આખો ચતુષ્કોણ ABCD મળી જાય સમજાણું તો પહેલા આપણે ત્રિકોણ ABC નો ક્ષેત્રફળ મેળવશું તો પહેલા બાજુઓના માપ લખી નાખીએ ધારો કે A બરાબર તમે ABC 30 48 30 કોઈ પણ રીતે આપી શકો A બરાબર 30 આપણને માપ આપ્યા છે તમને બધાને મીટરમાં એટલે આપણે લખશું 30 મીટર B બરાબર 30 મીટર અને C એટલે ત્રીજું માપ 48 મીટર ચાલો હવે અર્ધ પરિમિતિ મેળવીએ S A plus B plus C ના છેદમાં 2 એટલે S બરાબર 30 plus 30 plus 48 છેદમાં 2 ચાલો 30 plus 30 એટલે 60 60 plus 48 એટલે 108 ના છેદમાં 2 આપણે છેદ ઉડાડીએ તો 2 5 10 અને 2 ચોક 8 54 મીટર ચાલો અર્ધ પરિમિતિ તો મળી ગઈ આપણને 54 મીટર S મળી ગયો ચાલો હેરોનના સૂત્ર ઉપરથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મેળવી લઈએ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર આપણને સૂત્ર ખ્યાલ જ છે S - A S - B S - C
કિંમત મૂકીએ s એટલે 54 s - a એટલે 30 છે એટલે 54 - 30 s - b પણ 30 છે એટલે 54 - 30 અને s - c એટલે 54 - 48 ચાલો બાદબાકી કરીએ 54 - 30 એટલે 24 ફરી પાછા 54 - 30 24 અને 54 - 48 6 ચાલો હવે આપણે ભાગ પાડીએ પહેલા જોઈ લઈએ કે કોઈ સંખ્યા એવી છે જેનો વર્ગમૂળ નીકળે તો આપણી પાસે 54 નું વર્ગમૂળ નથી 24 નું પણ નથી 24 નું નથી અને 6 નું પણ નથી પણ તમે ચેક કરો તો 24 બે વાર આવે છે એટલે આપણે એક વાર બહાર કાઢી લેશું એટલે એક વાર 24 બહાર આવી ગયું હવે અંદર કઈ સંખ્યા વધી 54 ગુણ્યા 54 અને ગુણ્યા 6 ચાલો હવે 54 છે તો તમે ઘણી રીતે ભાગ પાડો કઈ રીતે માનો કે 18 તેરી 54 ભાગ પાડ્યા તો 18 તેરી 54 ભાગ પાડો તો પાછું 6 ના ભાગ પાડો આપણે 3 દુ છો બરોબર સમજાય છે ટૂંકમાં તમે કોઈ પણ રીતે આના ભાગ પાડી શકો પરંતુ આપણે બને ત્યાં સુધી એવો ડાયરેક્ટ ભાગ પાડો કે પહેલા તો 54 ના ભાગ પાડો છે તો બાજુમાં કઈ સંખ્યા જોવાની કે એમાં કોઈ એવી સંખ્યા છે કે જે 54 બની શકે કઈ રીતે 6 છે તો 6 ના ઘડિયામાં 54 આવે શું કામ આપણે એવું વિચારવાનું તો આપણી પાસે બે 6 આવે અને બે 6 આવે તો આપણે એકવાર બહાર કાઢી શકીએ 54 ના તમે જુદી જુદી રીતે ભાગ પાડી શકો બરોબર સ્ટેપ આગળ તમે વધારી શકો 18 તેરી 54 કરો ફરી પાછા 18 ના 6 તેરી 18 ભાગ કરો તો 6 આવવાના જ છે પાછા તો આપણે ડાયરેક્ટ વિચારીએ તો 6 ના ઘડિયામાં 54 આવે 6 નવા 54 ચાલો 24 6 નવા 54 અને 1 6 તો હતા જ તે 24 તમે જુઓ તો 6 કેટલી વાર આવી ગયા બે વાર આવી ગયા એટલે એક વાર બહાર લઈ લીધા હવે અંદર કઈ સંખ્યા વધી 9 9 નું વર્ગમૂળ તો આપણી પાસે છે જ કેટલું છે 3 તો કેટલું બન્યું 24 ગુણ્યા 18 24 ગુણ્યા 18 કરો તમે આપણે 24 ગુણ્યા 18 કરીએ 0 1 ચોક 4 1 ગુણ્યા 2 એટલે 2 8 ચોક 32 8 દુ 16 ને 3 19 432 તો આપણને ક્ષેત્રફળ મળ્યું 432 મીટરમાં માપ છે એટલે મીટર સ્ક્વેર તો આપણને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળી ગયું કેટલું મળ્યું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 432 મીટર સ્ક્વેર એટલે કે આ ભાગ આપણને મળી ગયો હવે આપણે એવું જોઈ ગયા મને એવું શીખવાડ્યું તમને કે જો આ ભાગ છે અને આ ભાગ છે બંનેમાં કિંમત સરખી છે એટલે બંનેના ક્ષેત્રફળ કેવા સમાન જ આવવાના તો અલગથી આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મેળવવાની જરૂર નથી એ પણ કેટલું આવશે 432 જ આવશે તો આપણે આખો સમબાજુ ચતુષ્કોણ છે આપણી પાસે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર ડાયરેક્ટ લખી નાખીએ 2 ગુણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ બરોબર શું કામ બંને માપ સરખા જ આવવાના બંને ક્ષેત્રફળ સરખા જ આવશે 2 ગુણ્યા 432 એટલે 2 ગુણ્યા 2 દુ 4 2 તેરી 6 અને 2 ચોક 8 તો 864 મીટર સ્ક્વેર આ શું મળી ગયું આપણને આખા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું 864 મીટર સ્ક્વેર એનો મતલબ કે આખો ABCD આકાર સમબાજુ ચતુષ્કોણ આકારનું ખેતર છે એનું આપણને ક્ષેત્રફળ મળી ગયું 864 હવે આપણે શું આગળ મેળવવાનું છે દરેક ગાયને ચરવા કેટલું ક્ષેત્રફળ જેટલું ઘાસ જોઈએ હવે ટોટલ કેટલી ગાય હતી કે આ ખેતરની અંદર ટોટલ 18 ગાય ચરતી હતી 18 ગાય ચરતી તેનો મતલબ કે આપણે આટલું ક્ષેત્રફળ મળ્યું 864 તો 864 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ છે એ 18 ગાય એનો ઉપયોગ કરતી હતી ચરવા માટે બરોબર હવે આપણે દરેક ગાય માટે એટલે કે પ્રત્યેક ગાયનું મેળવવું હોય તો આખું છે એને ભાગ્યા ગાયની સંખ્યા કેટલી છે 18 તો આપણને એક ગાય છે એ કેટલો એરિયા ચરે છે કેટલું ક્ષેત્રફળ એને ચરવા માટે જોઈએ એ આપણને મળી જાય તો આપણે દરેક ગાયનું મેળવવાનું છે તો દરેક ગાયના ભાગનું ક્ષેત્રફળ બરાબર કેટલું મળ્યું ટોટલ
864 આખા ખેતરનું ક્ષેત્રફળ મળ્યું 864 એની અંદર ટોટલ કેટલી ગાય ચરે છે બાળકો 18 ગાય ચરે છે તો એક ગાય માટે કેટલું મળશે તમે આપણે ભાગાકાર કરીએ તો 18 ચોક 72 14 વધશે 144 18 * 144 48 મીટર સ્ક્વેર તો આ મળી ગયું આપણને દરેક એટલે પ્રત્યેક એક ગાય માટે કેટલું જોશે 48 મીટર સ્ક્વેર બરોબર તો આ છે આપણો દાખલો પૂરો પહેલા શું કર્યું એક ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું કારણ કે બધામાં સરખા હતા તો બંને ત્રિકોણનું ક્ષેત્રફળ જુદી જુદી રીતે મેળવવાની જરૂર નહોતું એક ભાગનું મેળવી એને ગુણ્યા 2 કરીએ એટલે આપણને આખું ચતુષ્કોણ ABCD મળી ગયું ABCD આખા ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું એવી આખા ખેતરમાં 18 ગાય ચરતી હતી તો એક ગાયનું મેળવવું તો ભાગ્યા 18 કરીએ એટલે આપણને 48 જવાબ આવ્યો આ આપણો આન્સર બરોબર લખી નાખજો